નમસ્કાર મિત્રો, અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડૉક્ટર વીસી રાઠોડ આપનું સ્વાગત કરું છું. મિત્રો, બંધારણની કલમોના પરિચય અન્વયે આજે આપણે કલમ નંબર 214ની જોગવાઈ જોઈશું. પણ એ જોગવાઈ જોઈએ પહેલાં હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો, કારણ કે અક્ષર અકાદમી દ્વારા ગુજરાતના વિદ્યાર્થીઓને ઓનલાઈન માધ્યમ દ્વારા ફ્રી સાહિત્ય પૂરું પાડવામાં આવે છે, જેથી કરીને બીજા વિદ્યાર્થીઓને પણ તેના વિશે ખ્યાલ આવે. એટલે અમારા આ જે વિડીયો છે એ વિડીયો આપ જુઓ છો, પણ સાથે સાથે એને મોટી સંખ્યામાં બીજા વિદ્યાર્થીઓને શેર કરો, જેથી કરીને આ મેટર છે એમને મળી શકે. જોઈએ હવે કલમ નંબર 214ની જોગવાઈઓ. મિત્રો, 214ની જે કલમ છે એ રાજ્યમાં વડી અદાલતો હાઈકોર્ટની જોગવાઈ કરવામાં આવે છે. પરીક્ષા માટે આ અગત્યની કલમ છે. આમાંથી કોઈક ને કોઈક વાર પરીક્ષામાં પ્રશ્નો પૂછાતા હોય છે. કેટલીક વાર કલમ પૂછાય છે કે રાજ્યો માટે હાઈકોર્ટની જોગવાઈ કઈ કલમમાં કરવામાં આવી છે, તો કલમ નંબર 214માં દરેક રાજ્ય માટે એક હાઈકોર્ટ કાર્યરત રહેશે. આ એની જોગવાઈ છે. ભારતમાં હાલ જુદા જુદા રાજ્યોમાં 25 હાઈકોર્ટ કાર્યરત છે. જુદા જુદા રાજ્યોમાં કેટલી હાઈકોર્ટો કાર્યરત છે? હાલમાં 25 છે. હાઈકોર્ટ વિશેની વિશેષ કેટલીક વિગતો છે એ જોઈએ. આમાંથી પણ કેટલીક વિગતો પરીક્ષામાં પૂછાય છે. ભારતમાં સૌપ્રથમ મુંબઈ, કોલકાતા અને મદ્રાસ હાઈકોર્ટની સ્થાપના 1862માં કરવામાં આવી હતી. ભારતમાં સૌ પ્રથમ હાઈકોર્ટોની સ્થાપના 1862માં 3 શહેરમાં મુંબઈ, કોલકાતા અને મદ્રાસમાં. મુંબઈ, કોલકાતા અને મદ્રાસ, જેને હવે અત્યારે ચેન્નઈ કહેવામાં આવે છે, હાઈકોર્ટની સ્થાપના ભારતીય ઉચ્ચ ન્યાયાલય અધિનિયમ 1861 અંતર્ગત કરવામાં આવી હતી. આ પણ પ્રશ્ન કોઈક વાર પરીક્ષામાં પૂછી શકાય કે આ 3 હાઈકોર્ટોની રચના કયા કાયદા અન્વયે કરવામાં આવી હતી. ભારતીય ઉચ્ચ ન્યાયાલય અધિનિયમ 1861. સ્થાપનાના ક્રમમાં બીજા ક્રમાંકે અલ્હાબાદ હાઈકોર્ટની સ્થાપના કરવામાં આવી 1866માં. ત્રીજા ક્રમાંકે પટના હાઈકોર્ટ 1916માં. ચોથા ક્રમાંકે જમ્મુ કાશ્મીર હાઈકોર્ટ, જે 1943માં. અને 5મા ક્રમાંકે ઓડિશા હાઈકોર્ટ 1948માં સ્થાપવામાં આવી. એટલે આ બધી હાઈકોર્ટ એનો જે ક્રમ છે એ ક્રમ પણ કોઈક વાર પરીક્ષામાં પૂછી શકાય. જોઈએ એના પછીનો મુદ્દો. અલ્હાબાદ હાઈકોર્ટની સ્થાપના 17 માર્ચ 1866ના રોજ આગ્રામાં કરવામાં આવી હતી અને 1869માં તેને અલ્હાબાદમાં સ્થળાંતરિત કરવામાં આવી. તો આ પણ એક પ્રશ્ન છે કે અલ્હાબાદ હાઈકોર્ટ પહેલા ક્યાં શરૂ કરવામાં આવી હતી? આગ્રામાં શરૂ કરવામાં આવી હતી. સૌથી વધુ ન્યાયાધીશોની સંખ્યા 160, જેમાં 76 કાયમી અને વધારાના 84 અલ્હાબાદ હાઈકોર્ટમાં છે. આ પ્રશ્ન પણ પરીક્ષામાં કોઈક વાર પૂછાય છે કે સૌથી વધુ ન્યાયમૂર્તિઓની સંખ્યા કઈ હાઈકોર્ટમાં છે? અલ્હાબાદમાં. કુલ 160 જેટલી સંખ્યાઓ છે. સ્વતંત્રતા બાદ ભારતમાં સ્થપાનાર પ્રથમ હાઈકોર્ટ એ ઓડિશા હાઈકોર્ટ છે, જે 1948માં સ્થાપવામાં આવી હતી. ત્યારબાદ રાજસ્થાનમાં 1949માં. મુંબઈ, કોલકાતા, ચેન્નઈ, ગુવાહાટી, કેરળ અને પંજાબ અને હરિયાણા હાઈકોર્ટનું કાર્યક્ષેત્ર 1થી વધુ રાજ્યો અને સંઘ પ્રદેશમાં વિસ્તરેલ છે. એટલે કે આ જે હાઈકોર્ટ છે એમાં માત્ર એક રાજ્ય નહીં, પણ એમાં બીજા રાજ્યની હાઈકોર્ટ અથવા બીજા કેન્દ્ર શાસિત પ્રદેશની હાઈકોર્ટ એમાં કાર્યરત છે. ગુવાહાટી હાઈકોર્ટનું કાર્યક્ષેત્ર સૌથી વધુ 4 રાજ્યો પર છે. એટલે કે
ગુવાહાટી જે હાઈકોર્ટ છે એનું કાર્યક્ષેત્ર 4 રાજ્યો પર છે. આ પણ પ્રશ્ન પૂછાય છે. દિલ્હી, જમ્મુ કાશ્મીર, સંઘ પ્રદેશમાં પોતાની હાઈકોર્ટ છે. મોટે ભાગે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં હાઈકોર્ટ નથી, પણ દિલ્હી અને જમ્મુ કાશ્મીર જે સંઘ પ્રદેશ છે એમાં એને પોતાની હાઈકોર્ટ છે. હા, અલ્હાબાદ, મુંબઈ, કોલકાતા, ગુવાહાટી, જબલપુર અને જોધપુર હાઈકોર્ટને એક કે એકથી વધુ એની ખંડપીઠો છે, એટલે કે એની પેટા શાખા છે અથવા પેટા બેન્ચ છે. સૌથી છેલ્લે 2019માં આંધ્રપ્રદેશ હાઈકોર્ટ અમરાવતીમાં શરૂ કરવામાં આવી, જ્યારે અલગ રાજ્ય પડી ત્યારે. મુંબઈ હાઈકોર્ટની 3 ખંડપીઠો છે, નાગપુર, ઔરંગાબાદ અને પણજીમાં છે. કોઈપણ હાઈકોર્ટની પ્રથમ મહિલા મુખ્ય ન્યાયમૂર્તિ લીલા શેઠ છે અને હાઈકોર્ટની પ્રથમ મહિલા ન્યાયમૂર્તિ એ અન્ના ચંડે છે. પરીક્ષામાં એ પૂછી શકાય તેવો સવાલ છે. ઉત્તરાખંડની હાઈકોર્ટ જે પહેલા નૈનીતાલમાં હતી એને ખસેડીને હલદ્વાનીમાં લઈ જવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. મિત્રો, આજની આ જે વિગતો છે પરીક્ષા માટે ખૂબ જ અગત્યની છે. બંધારણ અંગેના અમારા 2 પુસ્તકો છે, ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા, જે ઓનલાઈનર અને MCQ સ્વરૂપે છે. બીજું પુસ્તક ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા છે, જે ડિટેલમાં સ્ટડી માટે છે. બંને પુસ્તકો અકાદમી ઉપર 30% કમિશનથી એનું વેચાણ ચાલુ છે. આ ઉપરાંત તમારી 2 ટેલિગ્રામ ચેનલો છે એના વિશે જોઈએ. વિસેરાટો કરંટ અફેર્સ, જેમાં રોજે રોજનું કરંટ અફેર્સ, માસિક કરંટ અફેર્સ, દરરોજની 10થી 15 જેટલી પોસ્ટ, 3-4 જેટલા ફ્રી વિડીયો, વિશિષ્ટ દિવસ કે ક્વિઝ એમાં મૂકવામાં આવે છે. અને અમારી આ ટેલિગ્રામ ચેનલમાંથી કરંટ અફેર્સને લગતા જે પ્રશ્નો જે જુદી જુદી પરીક્ષામાં પૂછાયા છે એમાંની એક પરીક્ષાની વિગત અહીંયા અમે મૂકી છે. STI પરીક્ષા જે 22/12/2024ના રોજ લેવાઈ હતી, અને એ પરીક્ષામાં કરંટ અફેર્સને લગતા કયા પ્રશ્નો અમારી ટેલિગ્રામની કઈ તારીખમાં અમે મૂક્યા હતા તેની વિગતો અહીંયા અમે મૂકી છે. અમારી બીજી ટેલિગ્રામ ચેનલ છે ગૌરવંતી ગુજરાતી, કે જેમાં અમે ગુજરાતી ભાષા, સાહિત્ય અને વ્યાકરણને લગતી પોસ્ટ એમાં મૂકીએ છીએ. હજુ સુધી જો તમે અમારી આ બંને ટેલિગ્રામ ચેનલમાં જોડાયા ન હોય તો એમાં જોડાઈ જવા વિનંતી છે. વધુમાં અમે અમારું મેટર એ ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર શેર કરીએ છીએ, તો અમારા આ બંને પ્લેટફોર્મને ફોલો કરવા વિનંતી છે. વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો એને લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં. અને હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે.